Good morning, friends. Today we will start Standard 8, Chapter number 3, Understanding the Quadrilaterals. Introduction. Quadrilateral. Quadrilateral has a 4-side polygon, 4 vertex and 4 angles. Okay? તો ક્વાડ્રિલેટરલ શું છે? તો ક્વાડ્રિલેટરલ એક એવી આકૃતિ છે કે જેના અંદર આપણને એ પોલિગોન છે જેનામાં આપણને 4 સાઇડ્સ, 4 વર્ટિક્સ એન્ડ 4 એંગલ્સ આપણને જોવા મળશે. તો જે ક્વાડ્રિલેટરલ છે એના અલગ અલગ એક્ઝામ્પલ હોય છે. તો જે અહીંયા ફિગરમાં આપ્યું છે એ પ્રમાણે એના કયા એક્ઝામ્પલ છે? તો કે સ્ક્વેર, રેક્ટેંગલ, રોમ્બસ, પેરેલેલોગ્રામ, ટ્રેપેઝિયમ, કાઇટ, આ બધા જે છે ને એ એના એક્ઝામ્પલ્સ છે. ઓકે, નેક્સ્ટ ઇઝ એંગલ સમ પ્રોપર્ટી. તો જ્યારે આપણે કોઈ ક્વાડ્રિલેટરલની વાત કરીએ છીએ તો એના એંગલ એટલે કે એના જે ખૂણાઓ જે છે એનો સમ એટલે કે એનો જ્યારે આપણે પ્લસ કરીશું તો એ કેટલા પર આવશે? તો કે સમ ઓફ ઓલ ઇન્ટિરિયર એંગલ્સ ઇઝ ઇક્વલ ટુ 360 ડિગ્રી. મતલબ કે જ્યારે પણ આપણે જે આકૃતિ આપણી આપેલી છે સ્ક્વેર, રેક્ટેંગલ, રોમ્બસ, પેરેલેલોગ્રામ કે ટ્રેપેઝિયમ કે કાઇટ લઈએ તો એ જે ક્વાડ્રિલેટરલ્સ છે એના જે અંદરના એંગલ છે એટલે કે જે અંદરના ખૂણા છે એનો ટોટલ સમ એટલે કે એનો ટોટલ સરવાળો 360 દર વખતે થશે. ઓકે, તો કયા ટાઈપના ક્વાડ્રિલેટરલ્સ હોય છે એના આપણે સમજ જોઈ લઈએ. તો ટાઈપ ઓફ ક્વાડ્રિલેટરલ, તો ડિફરન્ટ શેપ્સ બેઝડ ઓન સાઇડ્સ એન્ડ એંગલ. તો કે જ્યારે મતલબ કે જે ક્વાડ્રિલેટરલ હોય છે ને એના અલગ અલગ આકાર હોય છે. તો એ કોના પર ડિપેન્ડેબલ કરે? તો કે એની સાઈડ પર અને એના એંગલ્સ પર. મતલબ કે એની બાજુનું માપ કેટલું છે અને એના અંદરના એંગલ્સના માપ કેટલા છે. ઓકે, જે અહીંયા ઘડી આપેલું છે. પણ દરેકનો ઇન્ટિરિયર એંગલનો સમ તો હંમેશા 360 ડિગ્રી જ થશે. ઓકે, બધાની સાઇડ્સના એંગલ વેરી કરતા હોય છે. તો એમાં આપણે ફર્સ્ટ જોઈશું સ્ક્વેર. તો સ્ક્વેર કેવો હોય? તો જે અહીંયા આગળ હું તમને ફિગરમાં બતાવ્યું છે એ પ્રમાણે ઓલ સાઇડ્સ આર ઇક્વલ. તો કે દેખાય જ છે આપણને કે એની બધી સાઇડ્સ કેવી છે? ઇક્વલ છે. ઓલ એંગલ્સ આર 90 ડિગ્રી. બધા દેખો સીધા છે. તો એનો મતલબ કે દરેક જે એંગલ અંદરના બને છે એ 90 ડિગ્રીના છે. ઓકે, અપોઝિટ સાઇડ્સ આર પેરેલલ. જે સામેની બાજુઓ છે એ કેવી છે? તો કે પેરેલલ કે એકબીજાને સમાંતર છે. જ્યારે આપણે એની પ્રોપર્ટીનો પ્લસ કરીશું એંગલ એ, એંગલ બી પ્લસ એંગલ સી પ્લસ એંગલ ડી, તો ટોટલ કેટલો થશે? 360 ડિગ્રી છે. હું તમને પહેલાં કહી દીધું કે દરેક ક્વાડ્રિલેટરલનો ઇન્ટિરિયર એંગલનો સમ કેટલો થાય છે? 360 ડિગ્રી. ઓકે, નેક્સ્ટ ફિગર ઇઝ રેક્ટેંગલ. ઓલ એંગલ્સ 90 ડિગ્રી. આમાં પણ કેવું છે? બધા એંગલ 90 ડિગ્રીના છે. અપોઝિટ સાઇડ્સ કેવી છે? ઇક્વલ્સ છે, જે તમને અહીંયા જોવા મળે છે ફિગરના અંદર. અને એનામાં એંગલ એ, એંગલ બી, એંગલ સી અને એંગલ ડી ટોટલ ઇક્વલ કેટલો થશે? તો કે 360 ડિગ્રી ઇન્ટિરિયર એંગલ સમ્સ. ઓકે, થર્ડ ઇઝ રોમ્બસ. ઓલ સાઇડ ઇક્વલ, અપોઝિટ એંગલ આર ઓલ્સો ઇક્વલ, ડાયગોનલ બાયસેક્ટ ઈચ અધર એટ અ રાઇટ એંગલ્સ. ઓકે, તો જોઈ લો અહીંયા આગળ સામેની ઓલ સાઇડ્સ બધી કેવી છે? સેમ છે. બરાબર, એંગલ પણ કેવા છે? ઇક્વલ છે. અને જે એને ડાયગોનલ છે, જે કટ કરે છે વચ્ચે, એ ક્યાં આગળ કરે છે? તો કે રાઇટ એંગલ પર કરે છે. આમાં બી ઇન્ટિરિયર એંગલનો સમ્સ કેવો થશે? તો કે 360 ડિગ્રી જ થશે રોમ્બસમાં. ઓકે, જે અહીંયા ફિગરના અંદર બતાવ્યું છે આ ટાઈપની ફિગર હોય તો એને આપણે રોમ્બસ કહી શકીશું. નેક્સ્ટ છે પેરેલેલોગ્રામ. પેરેલેલોગ્રામ કોને કહેવાય? તો કે અપોઝિટ સાઇડ ઇક્વલ એન્ડ પેરેલલ. કે જેની અપોઝિટ સાઇડ ઇક્વલ પણ હોય અને પેરેલલ પણ હોય. અપોઝિટ એંગલ પણ ઇક્વલ હોય. એડજન્ટ એંગલ આર સપ્લિમેન્ટરી. અને જે એના એડજન્ટ જે છે એંગલ એ સપ્લિમેન્ટરી. મતલબ કે જે પાસેના જે ખૂણાઓ છે ને એનું સમ જ્યારે આપણે કરીએ ને તો કેટલો થાય ખબર? 180 ડિગ્રી થાય. ઓકે, અને ટોટલ સમ બધા જ એંગલનો એંગલ એ પ્લસ એંગલ બી પ્લસ એંગલ સી પ્લસ એંગલ ડી, તો એનો સમ થશે 360 ડિગ્રી. ઓકે, નેક્સ્ટ ઇઝ ટ્રેપેઝિયમ. વન પેર ઓફ ધ ઓપોઝિટ સાઇડ્સ આર પેરેલલ. કે ટ્રેપેઝિયમ એને કહેવાય કે એક પેર, કોઈ પણ એક પેર, બે પેરમાંથી કોઈ પણ એક પેર જે છે એ પેરેલલ હોય. ટુ અધર સાઇડ્સ કેન નોટ પેરેલલ. એંગલ્સ કેન બી મેઝર. ઓકે, તમે એના ખૂણા માપી શકો છો. અને એની જે બીજી જે પેર છે એ પેરેલલ હોતી નથી, તો એને આપણે ટ્રેપેઝિયમ કહીશું. અહીંયા ઘડી આકૃતિમાં બતાવ્યું જ છે. એના પણ ઇન્ટિરિયર એંગલનો સમ્સ કેટલો થશે? 360 ડિગ્રી. ઓકે, નેક્સ્ટ ઇઝ કાઇટ. અ કાઇટ ઇઝ અ ક્વાડ્રિલેટરલ that has a two pair of the adjoining ઇક્વલ સાઇડ્સ. બરાબર, તો કાઇટ જે અહીંયા આગળ તમને ફિગરમાં બતાવ્યું છે એ પણ એક ક્વાડ્રિલેટરલનો જ પ્રકાર છે જેની 2 પેર્સ છે એ ઇક્વલ સાઇડ ઓફ એડજન્ટ એંગલ ઇઝ ઇક્વલ સાઇડ્સ. અને ડાયગોનલ આર પરપેન્ડિક્યુલર. એના જે ડાયગોનલ જે છે એ કેવા છે? તો કે પરપેન્ડિક્યુલર છે. ઓકે, તો એને આપણે કાઇટ કહીશું. એમાં પણ ઇન્ટિરિયર એંગલનો સમ આપણો 360 ડિગ્રી આપણને મળી જશે. હવે હું તમને અહીંયા આગળ પ્રેક્ટિસ માટે આ જે બધા હતા
બધા જ અહીંયા ઘડી ફિગર તમને બતાવ્યા, સ્ક્વેર, રોમ્બસ, ટ્રેપેઝિયમ, કાઇટ, પેરેલેલોગ્રામ, રેક્ટેંગલ, આ બધા જે છે એ ક્વાડ્રિલેટરલ છે. એના 4 સાઈડ હોય, 4 વર્ટેક્સ હોય, 4 એંગલ્સ હોય. ઓકે, તો આ બધી વસ્તુ તમને અહીંયા આકૃતિ દ્વારા એની પ્રોપર્ટીઝ કઈ કઈ છે, એના ટર્મ્સ કયા કયા છે, બધું તમને બતાવ્યું છે. હવે એના પરથી આપણે એક એક્ટિવિટી અહીંયા આપેલી છે જે તમે સોલ્વ કરી શકો છો. તો નેમ ઓફ 4 ક્વાડ્રિલેટરલ્સ, ફાઇન્ડ એંગલ સમ, આઈડેન્ટિફાય ધ શેપ્સ. ઓકે, અને આ જે ઇન્ટ્રોડક્શન મેં તમને આપ્યું આજે ચેપ્ટરનું, એનાથી તમે આ એક્ટિવિટીને સોલ્વ કરી શકો છો. સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ લર્ન વિથ તૃપ્તિ ચેનલ.